સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી હતી, જેમાં જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ભેગા થયેલા 22 લોકોને પોલીસે અટકાયતમાં લીધા હતા, જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ડુમસ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી માટે લોકો ભેગા થયા હતા. પોલીસને દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 22 લોકોની અટકાયત કરી છે, જેમાં 8 મહિલાઓ પણ સામેલ છે. દારૂ અને બિયર સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 सूरत शहरना દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ડુમસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ. તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં આગળ રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલું હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે. 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય. એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે.